નવરાત્રિ એટલે ગુજરાતનો પ્રખ્યાત તહેવાર. ગરબાનું નામ આવતા જ ગુજરાતીઓના પગ થનગનાટ કરવા લાગી જાય છે. નવરાત્રિ શરૂ થતાં જ ઉત્સાહભેર ગરબા રસિકો મોડી રાત સુધી ગરબા રમે છે, પણ થાકતા નથી. અવનવી ચણિયાચોળી ઘરેણાથી સજ્જ થઈ અલગ અલગ ગ્રુપ સાથે ગરબે ઝૂમતા હોય છે. નવરાત્રિના 2 મહિના અગાઉથી ગરબા રસિકો ચણિયાચોળી તેમજ ઘરેણાની તૈયારીમાં લાગી જાય છે. દરેક નોરતે કયો ડ્રેસ પહેરવાનો તેનું પણ આયોજન કરતા હોય છે. સાથે જ ગરબા ક્લાસ જોઈન કરીને અલગ અલગ સ્ટેપ શીખીને પ્રાચીન ગરબાની સાથે અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરી નવરાત્રિ પહેલાં નવરાત્રિમાં ધૂમ મચાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. દાહોદ શહેરમાં ચાલતા ગરબા ક્લાસીસોમાં ગરબા ખેલૈયાઓ નવરાત્રિના 1 મહિના પહેલાંથી જ જોડાય છે અને ખૂબ ઉત્સાહ સાથે ગરબા શીખી રહ્યા છે. ગરબા રસિકોમાં નવરાત્રિને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. પોતાના નોકરી ધંધા ઘર પરિવારના કામમાંથી પણ ખાસ ગરબા માટે સમય ફાળવીને ગરબા ક્લાસમાં પહોંચી ગરબાની પ્રેક્ટિસ અને નવા સ્ટેપ શીખવાનું ચૂકતા નથી. ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય તહેવાર આવી રહ્યો છે નવરાત્રિ, અને નવરાત્રિના ગરબા સંદર્ભે અમે અહીંયા રોજે રેનિશન સર પાસે ગરબા રમવા માટે આવીએ છીએ. તો રેનિશન સરનું ગરબા શીખવાડવાનું એવું છે કે જેને ગરબા રમતા ના આવડતા હોય ને એને પણ ગરબા રમતા શીખવાડી જ દે, એટલી સારી રીતે ગરબા રમતા શીખવાડે છે. અને અમને અહીંયા અમે ઘણા વર્ષોથી અહીંયા ગરબા નવરાત્રિની આગળથી અમે ગરબા રમવા માટે આવીએ છીએ અને શીખીએ છીએ. અને આ વખતે તેમને અમદાવાદી હુડો, સાત તાળી, સરકારી, માંડલી અને દોડિયાના બધા વિવિધ સ્ટેપ્સ બધા ઘણા બધા શીખવાડ્યા છે, જે રમીને અમને બહુ જ ખુશી થઈ છે. ને અત્યારે અમને આમ થનગાટ થઈ રહ્યો છે કે ક્યારે અમે મેદાનમાં જઈને ચણિયાચોળી પહેરીને રમીએ કે આવું તેવું અમને થઈ રહ્યું છે. એટલી બધી ખુશી પણ થઈ રહી છે કે બધા સ્ટેપ આવડી ગયા છે. અને અમે રોજ અહીંયા આવીને આનંદ પણ કરીએ છીએ અને સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને અલગ અલગ સ્ટેપ અને એટલા બધા સરસ સરસ સ્ટેપ શીખવાડી અને અમારા સ્ટેપ પણ સુધારે છે અને અમને મજા પણ આવે છે. હેલો દાહોદિયન, હું ફ્લાય એન્ડ ડાયનેમાઇટ ક્લાસમાં વર્ષોથી આવું છું. અહીંયા બધા અલગ અલગ ટાઈપ્સના ગરબા શીખવા મળે છે. એમાં માંડલી, હુડો, દોડિયાના અલગ અલગ સ્ટેપ્સ. એન્ડ અમારું ગ્રુપ ડોક્ટર્સનું છેલ્લા 7-8 વર્ષથી અમે અહીંયા જ બિફોર નવરાત્રિ આવીએ જ છીએ પ્રેક્ટિસ કરવા માટે. અહીંયા રેનિસન સર પાસે અમે અલગ અલગ બહુ જ જાતના સ્ટેપ શીખીએ છીએ. પ્લસ અમારું વીકમાં એક દિવસ અમારી રીલ્સ બને છે બધા સોંગ પર, જે સરે શીખવાડ્યા છે એનું રિવિઝન સાથે, અને બહુ જ મજા આવે છે. અમે બહુ જ એન્જોય કરીએ છીએ. डॉक्टर किन्नरी पटेल. ओके, हेलो, मेरा नाम रेनिसन मैकवान है और मैं फ्लाई डायनामाइट डांस एंड फिटनेस इंस्टीट्यूट का ऑनर हूँ. हमारे यहाँ पे लास्ट ऑलमोस्ट 30 डेज मतलब 1 मंथ से गरबा क्लासेस चल रही है, जो कि हमने शुरू की थी फॉर 20 डेज ओनली. लेकिन इतना अच्छा रिस्पॉन्स मिला, इतने सारे लोग आए, हमारे बच्चों के बैच, हमारे लेडीज़ के बैच इतने अच्छे से सक्सेसफुली चले, जिसकी वजह से पब्लिक डिमांड से हमने और 20 डेज बढ़ा दिए हमारे गरबा वर्कशॉप में, जिसमें हमने बहुत अलग अलग प्रकार के गरबे सिखाए, डोडिया के डिफरेंट वेरिएशंस, उसके साथ साथ हमने सिखाए सरकारी स्टेप्स, उसके साथ हमने हुडो सिखाया, उसके साथ हमने टिमली सिखाई और भी बहुत सारी चीज़ें अभी हम लोग सिखा रहे हैं. तो इसी तरह से हम हर साल गरबा के क्लासेस और वर्कशॉप करते हैं और अभी भी हमारे वर्कशॉप चल रहे हैं. तो मैं चाहूँगा कि जिनको भी इंटरेस्ट है वो आके ज्वाइन करें, क्योंकि नवरात्रि आने वाली है और नवरात्रि एक ऐसा त्यौहार जिसका सभी लोग बच्चे से लेकर के बूढ़े तक पूरा साल वेट करते हैं, क्योंकि जी भर के गरबा खेलना होता है. तो हम बहुत अलग अलग फॉर्म सिखा रहे हैं. जल्दी से आओ हमारे पास, सीखो और अपने आप के गरबा स्किल्स को लेवल अप करो.